હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું વેજીટેબલ પફ અને ચીઝવાળા પફ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં 4 નંગ બટેટાને બાફી અને છોલી લીધા છે. આ રીતે આપણે મેસરથી એને બટેટાને સરસ મેશ કરી લેશું. હવે એક કડાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું અને ચપટી હિંગ નાખી દઈશું. હવે એમાં ઝીણું સુધારેલું લસણ અને ઝીણું સુધારેલું તીખું લીલું મરચું નાખી દઈશું. લસણ અને લીલા મરચાંને આ રીતે હલાવતા રહી અને સાંતળી લેશું. હવે ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે એ નાખી દઈશું અને ડુંગળીને પણ હલાવતા રહી અને સાંતળી લેશું. લસણ, ડુંગળી અને મરચાંની કચાશ દૂર થાય ત્યાં સુધી એને સરસ સાંતળવાના છે, થોડા સોફ્ટ થાય ત્યાં સુધી. હવે એમાં થોડા લીલા વટાણા નાખી દઈશું અને બધા મસાલા નાખશું. ધાણા જીરું, લાલ મરચું 1 ચમચી, ચપટી હળદર નાખી દઈશું. ગરમ મસાલો નાખીશું અડધી ચમચી જેટલો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. કિચન કિંગ મસાલો નાખશું 1 ચમચી અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખી દઈશું. બધું બરાબર મિક્સ કરી અને પછી બાફેલા બટેટા જે છે એ નાખી દઈશું. બરાબર મિક્સ કરી લેશું. છેલ્લે અડધા લીંબુનો રસ નાખી દઈશું. અને કોથમીર નાખી દઈશું. અહીંયા મેં આ રીતે પફની જે રેડી શીટ આવે એ જ લીધી છે. પફની આ રેડી શીટ જે છે એમાંથી આ બોક્સમાં 2 શીટ આવશે. આ રીતે એમાંથી 1 શીટમાંથી 4 પફ બનશે. આ રીતે એને વચ્ચેથી પહેલાં કટ કરી લેશું. 2 સાઈડથી વચ્ચેથી કટ કરશું એટલે 4 શીટ તૈયાર થઈ જશે આ રીતની. હવે એમાં વચ્ચે મસાલો ભરી દઈશું. આ રીતે ક્રોસમાં મિડલમાં મસાલો ભરવાનો છે. આ રીતે પ્રેસ કરીને મસાલો ભરી અને ગોઠવી દઈશું. પછી ખૂણેથી વાળી દઈશું. આ રીતે પ્રેસ કરી અને પેક કરી દઈશું. હવે આ રીતે ફોકની મદદથી બધી જ સાઈડ એકદમ સરસ પેક કરી દઈશું. આ રીતે આખું પફ પેક થઈ ગયું છે. આ રીતે જ આપણે બધા પફ વાળી લેશું. હવે એક બેકિંગ ટ્રેમાં આ રીતે સિલ્વર ફોઇલ લગાડી અને રાખેલું છે. એમાં બધા જ પફ ગોઠવી દઈશું જે વાળીને તૈયાર કરેલા છે એ. ચાર પફ છે એ સાદા કર્યા છે અને 4 પફમાં આ રીતે વચ્ચે ચીઝની સ્લાઇસ મૂકવી છે, એટલે એ રીતના ચીઝ પફ પણ રેડી થઈ જશે. મસાલાની ઉપર ચીઝ ગોઠવી દીધું છે. હવે બંને સાઈડ બટર લગાડી દઈશું. પફ જે રેડી કરીને ટ્રે ઉપર રાખેલા છે એમાં મેલ્ટ કરેલું બટર આ રીતે બંને સાઈડ બ્રશથી લગાડી દઈશું. બટર લગાડવાથી એકદમ સરસ ક્રિસ્પી અને શાઇનિંગવાળા થોડાક પફ બનશે. બધા જ પફ રેડી થઈ ગયા છે. હવે ઓવેનમાં આપણે પફને ગોઠવી દઈશું. ઓવેન બંધ કરી અને આપણે એને 18 મિનિટ માટે શેકવા મૂકીશું.
175 ડિગ્રીએ પફને શેકવા મૂકેલા હતા. 18 મિનિટ પછી જોયું તો પફ સરસ શેકાઈ ગયા છે. ચીઝવાળા પફ છે એ થોડા ખુલી ગયા છે, બાકી બધા પફ સરસ થઈ ગયા છે. તૈયાર છે આપણા